આજના 77માં પ્રજાસત્તાક પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। ભારત દેશ એ વિકસિત ભારતની દિશામાં જ્યારે જોડાયો છે ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વોચ્ચ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતો જેમણે ભારતનું સ્વપ્ન જોયું તો આઝાદ ભારતનું, અને જે દિશામાં આજે ભારત સાચા અર્થમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતીયવાસીઓને સન્માનજનક રીતે જોઈ રહ્યા છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયેલું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન આજે દેશના 140 કરોડ લોકો એ દિશામાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે સ્વપ્નદ્રષ્ટા દીર્ઘદ્રષ્ટા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ગુજરાતના વિકાસ પંથ પર આજે જેમણે વિકાસની કેડી કંડારી હતી તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે। ગ્રામજન હોય, ગરીબ હોય, આદિવાસી હોય, વંચિત હોય, ખેડૂત હોય, મહિલા કે યુવા, આ તમામ દિશામાં સર્વાંગી રીતે ભારત આગળ વધી રહ્યું છે। યુવાનો માટે સ્ટાર્ટઅપ હોય, લખપતિ દીદી હોય, ખેડૂતો માટેની યોજના હોય, અને આજે મને આપને જણાવતા આનંદ થાય છે કે દેશ ડિફેન્સ ક્ષેત્રે પણ ઇન્ડિપેન્ડન્ટ થવાની દિશામાં આગળ વધી રહ્યો છે। આજે કાશ્મીરમાં લાલ ચોક પર તિરંગો લહેરાય છે। આર્ટિકલ 370 હટાવવાનું શ્રેય એ PM મોદી સાહેબને જાય છે। આવી કેટલીય ઘટનાઓ છે કે જે આપણને આઝાદ ભારતના એક ફીલ કરી રહ્યું છે। જે આઝાદ ભારતની અંદર જે સ્વપ્ન જોયું હતું એ સપનાને સાકાર કરવામાં 140 કરોડ ભારતીયોનો જે સહકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને મળી રહ્યો છે, અને એ જ દિશામાં આજે ભારત આગળ વધી રહ્યું છે ત્યારે ફરીથી આ વિકસિત ભારત 2047ના વિઝનને લઈ અને આ 77માં પ્રજાસત્તાક પર્વની ફરીથી પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ।